આજની એકાદશીના સત્સંગમાં આપણો મુખ્ય વિષય એ વારસારૂપ આજ્ઞા શ્રી વલ્લભની, જેને આપણે શિક્ષા શ્લોકીથી જાણીએ છીએ. જેમ આપ સૌ જાણો છો કે શ્રી આચાર્ય ચરણે જ્યારે સંન્યાસ ગ્રહણ કર્યો, પૂર્ણાનંદ નામ ધારણ કરી કાશીના શ્રી ગંગાજીના તટ પર હનુમાન ઘાટ પર આપ બિરાજ્યા છે. એ સમયે અક્કાજી સહિત, પૂરા પરિવાર સહિત શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી શ્રી આચાર્ય ચરણના દર્શનાર્થે બધા સેવકો સાથે આપ ત્યાં પધાર્યા છે. અને ત્યાં પધારી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપે વિનંતી કરી છે કે આપ કંઈ આજ્ઞા કરો. સંન્યાસ ગ્રહણ કરેલો છે, મૌન ધારણ કર્યું છે. તેથી શ્રી વલ્લભે એ શ્રી ગંગાજીના તટ પર રેતીમાં 3.5 શ્લોક લખી અને એક સાર રૂપ ઉપદેશ આપ્યો છે કે જે આપણે સૌએ નિત્ય એનો સ્વાધ્યાય કરવો જોઈએ અને નિત્ય એનું અવગાહન કરવું જોઈએ. એટલો મહત્વનો આ ગ્રંથ છે. એક રીતે જોવો તો અંતિમ ઉપદેશ છે, એક રીતે જોવો તો વારસા રૂપ આજ્ઞા છે. એમ ભી કહી શકો કે શ્રી વલ્લભે જેટલી આજ્ઞાઓ કરી છે, ગ્રંથો લખ્યા છે, જેટલા ઉપદેશ આપ્યા છે, એ બધાનો એક સાર, એક નિચોડ એ આ ગ્રંથમાં શ્રી વલ્લભે આપે વારસારૂપ આજ્ઞા કરી. શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણના માધ્યમથી પોતાની સકલ સૃષ્ટિ અર્થે એક ચેતવણી પણ આપે આપી છે, એક સાવધાની, એક પ્રિકોશન કે એઝ એ વૈષ્ણવ તમારે શું સાવધાની રાખવી જોઈએ. તો એવો આપનો આ બહુ જ મહત્વનો ગ્રંથ છે. એ ગ્રંથ ઉપર આપણે વિચાર કરવાનો છે. એકાદશી સત્સંગનો ભાવ જ એ છે કે આપણી એકાદશ ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન સહિત એ પ્રભુમાં લાગે, પ્રભુના સ્વરૂપ ગુણ લીલામાં લાગે. એટલા માટે આપણે ત્યાં એકાદશીનું મહાત્મ્ય છે. અને વ્રત ભી એ જ ભાવથી કરવામાં આવે છે, કેમ કે અન્ન જ્યારે જાય છે ત્યારે આપણી અંદર રજોગુણ ઉત્પન્ન થાય છે, પ્રમાદ વિશેષ થાય છે, સેવામાં ચિત્ત નથી લાગતું, ભગવદ નામમાં ચિત્ત નથી લાગતું. ગૌણ રીતે ફિઝિકલ આસ્પેક્ટ્સ એના બતાવ્યા છે કે શરીર માટે બહુ સારું છે, પાચન ક્રિયા માટે બહુ સારું છે, પણ એ બધું આપણા માટે સેકન્ડરી છે, ગૌણ છે. મુખ્ય વસ્તુ એ છે કે આપણું ચિત્ત વિશેષ કરીને પ્રભુની સેવામાં, ભગવદ નામમાં લાગે. એટલા માટે વ્રતનો પ્રકાર આપણે ત્યાં છે. તો આ દિવસે આ સત્સંગના માધ્યમથી જે બહુ જ મહત્વનો ગ્રંથ, આજે ખાસ કરીને જ્યારે એવો સમય છે કે વૈષ્ણવ તો આપણે થઈ જાય છીએ મારા વાલા, પણ વૈષ્ણવતાને જીવતા નથી. એક જે કહે કે સો કોલ્ડ વૈષ્ણવ, કોઈ પૂછે કે તમે કેવા, તો આપણે કહીએ તમે વૈષ્ણવ, પણ શું ખરેખર આપણે વૈષ્ણવ છીએ? હું હંમેશા કહેતો આવું છું કે સત્સંગ એ આપણા માટે અરીસો છે. એ અરીસામાં જોઈને જેવી રીતે આપણે આપણી જાતને સુધારીએ, કાંઈ બી ખોટ હોય તો આપણે સરખું કરીએ, એવી રીતે આ સત્સંગ રૂપી અરીસામાં આપણે આપણી વૈષ્ણવતાને જોવાની છે. હજી ઘણું બધું કાર્ય બાકી છે મારા વાલા. કંઠી પહેરી લઈએ છીએ, વચનો આપણે રિપીટ કરી લઈએ છીએ, એક
જેમ કહે શ્રી ગોવિંદદાસજી કે ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો, રસના કહા જુને चाहिए. પ્રીત નથી, સ્નેહ નથી અને એમને આપણે ખાલી બોલી દઈએ તો એ તો જેમ પોપટ બોલે, સુવાલો કહ્યું કે જેમ પોપટ હોય, બોલતો પોપટ, એને તમે કાંઈ બી બોલાવી શકો, એને એના અર્થનું અનુસંધાન ના હોય. એ તો જસ્ટ કોપી મારતો હોય, આપણે જે બોલતા હોય એને રિપીટ કરતો હોય, પણ એનો અર્થ શું છે, એનો ભાવ શું છે એને ખ્યાલ ના હોય. સિમિલરલી આજે થોડો ઘણો જે સ્વાધ્યાયનો ક્રમ રહ્યો છે એમાં બી વધારે પડતું એક જોવામાં આવે છે કે પાઠ આપણે કરી તો લઈએ છીએ, પાઠ બોલી જાય છીએ, પણ એના અર્થને, એના ભાવને આપણે સમજી નથી શકતા. એના કારણે આજે અનેક પ્રકારની ઉપાધિઓ આપણે જોઈ શકીએ છીએ કે માર્ગમાં વિદ્યમાન છે. એટલા માટે જ બહુ જ કડક શબ્દોમાં આ વારસા રૂપ આજ્ઞા શ્રી વલ્લભ શ્રી ગોપીનાથજી ગુસાઈજીના માધ્યમથી આપણને સૌને કરે છે, જે આપની સૃષ્ટિ છે. ઘણા એમ કે આ તો શિક્ષા શ્લોકી તો શ્રી ગુસાઈજી ગોપીનાથજી માટે કહ્યું છે, અમારા માટે નહીં. ષોડશ ગ્રંથ માટે ઘણા એમ કે એ તો કોઈ વૈષ્ણવ માટે એની સમસ્યાઓના ઉપાય રૂપે કહ્યું છે. પણ એક વાત સમજો, જેવી રીતે ષોડશ ગ્રંથ બધા માટે છે, સકલ સૃષ્ટિ માટે આપણો પાયો છે, એવી રીતે આ શિક્ષા શ્લોક, કેમ કે મારા વાલા આપણે બધા જ શ્રી વલ્લભની સંતાન છીએ. તેથી ચાહે બિંદુ સૃષ્ટિ હોય, અમે કુલમાં હોય એ, અથવા તો નાદ સૃષ્ટિ હોય કે જે શિષ્યો છે કે જે બ્રહ્મ સંબંધ દ્વારા જેનો માર્ગમાં અંગીકાર થયો છે, એ સકલ સૃષ્ટિ માટે આ વારસા રૂપ આજ્ઞા અત્યંત મહત્વની છે. હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજીની વિનંતીથી આપે જે આજ્ઞા કરી, 3.5 શ્લોક આપે રેતી પર શ્રી ગંગાજીના તટ પર લખ્યા અને પાછળથી શ્રીનાથજીએ પ્રગટ થઈ અને એમાં બીજા 1.5 શ્લોક ઉમેર્યા. જો કડવાણી હોય ને, તબિયત માટે બહુ સારી. હમણાં જેમ આયુર્વેદ પ્રમાણે કોવિડ બહુ ચાલે છે તો માણસો રોજ કડવાણી લે છે. કદાચ ઘણી આજ્ઞાઓ જે સ્ટ્રિક્ટ છે, વલ્લભની આજ્ઞાઓ, એ આપણને કડવી લાગે, પણ આપણી વૈષ્ણવતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે એ કડવાણી જરૂરી છે. જેમ રોજે રોજ કડવાણી લ્યો ને કોવિડથી બચવા માટે મારા વાલા, એવી રીતે આ કડવાણી રોજે રોજ આનો સ્વાધ્યાય કરવો જોઈએ.